ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે વાગી રહેશે 4:06 અને મસ્ત હવે હાર્વેસ્ટર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આજે બપોરે હું થોડોક મોડો ઉઠીને ચા પાણી કર્યા ને દાદાનો ઓર્ડર આવી ગયો કે ટ્રેક્ટરના ટોલી લઈને જોડી આવો અને આપણે સૂંઢિયું કાઢવાનું છે. તો આ રહ્યું સૂંઢિયું, તમે જોઈ શકો છો. અમારે એની ભાષામાં તો સૂંઢિયું કહે, પણ પછી અલગ અલગ ભાષામાં એને શું કહેવાતું એ મને નથી ખબર. પણ આજે ધબક્કો બોલાવી દેવાનો છે. તો મિત્રો, આપણું હાર્વેસ્ટરે આવી ગયું છે, તમે જોઈ શકો છો. એમાં આપણા 2 કો ડ્રાઈવર બેઠા છે પાછા, એ તમે જોવાનું ચૂકતા નહીં. તો હવે ટ્રેક્ટર અને ટોલી 2 આપણે જોડીને આવી ગયા છીએ. હજી એક ટ્રેક્ટર આવવાનું બાકી છે. અરવિંદસિંહ આપણો ડ્રાઈવર છે, હેવી ડ્રાઈવર, એ લઈને આવે છે. તો બંને ટ્રેક્ટરને ટોલી લાવી દે, અહીંયા ભેગા કરી દઈએ અને પછી આ કામ પતાવી દઈએ કાઢવાનું. તો નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આપણે જોવાનું ચૂકતા નહીં. તો આખી પ્રોસેસ કઈ રીતના હોય છે આ સૂંઢિયું કાઢવાની, એ આમાં આપણે બતાવીશું. તો જોડાયેલા રહેજો. તો મળીએ થોડી વારમાં. શું લાગે તમને? આ ભાઈને કયો રોગ લાગે જરાક કોમેન્ટમાં તમે જણાવજો. અત્યારના બપોરના 4 ભર તડકામાં ભાઈ ફોન લઈને બેઠો છે, એટલે શું લાગે તમને? અરવિંદસિંહ આવી ગયા છે. એ માટી ધીમે ધીમે પડ્યો આવે, જોઈ શકો છો તમે. તો આપણું એક આ ટ્રેક્ટરે આવી ગયું અને એક આ ટ્રેક્ટરે છે આવી છે. તો હવે 2 આવી ગયા છે. તો ફાઇનલી એક ખેતર હવે પતવા આવ્યું છે. બસ આટલું જ છે. હવે એક અહીંયા છે ને એક ઓલી સાઈડ. હવે બાકી રોહન બેઠો છે, જોઈ લ્યો તમે. ભાઈ કંટાળી ગયો તો કહેતો હોય છે બેહતા, તો બેહાઈ ગયું, પણ હવે વાહો ટાઈટ થઈ ગયો. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं? तू अगर ऐसे करेगी ना तो मैं वैसे करूंगा, और अगर तू वैसे करेगी तो મસ્ત મિત્રો, ચા પીવાઈ ગઈ છે અને એક ખેતર હતું અને ઓલું બીજું ખેતર તો એ કપાઈ ગયું છે. ત્યારની ચા નહોતી પીધું, તો હવે ચા પી લીધી. ને જો આટલું એક ટોલી ભરાઈ ગઈ આપણી. તમે જોઈ શકો છો. ઘાસ બાકી રહ્યું, હવે એ ઘાસનું આપણે ગૂંઠા બાંધી દઈશું. પછી જો એક ખેતર રહ્યું અહીંયા અને એક આ ખેતર, 2 ખેતર થયા એટલે ભાઈ આપણું કામ પતી જાય. એક ટોલી મસ્ત ભરાઈ ગઈ. પછી જો આ મોટું જનાવર આ રહ્યું. તો સુરેન્દ્ર આપણે ઉપર ચડી ગયો ભાઈ. આવી હાલત છે ગરમીમાં. હમણાં પાણી લઈને આવ્યો ઘરેથી, ચા લઈને આવે. ચા મસ્ત પી લીધી. તો થોડી વારમાં મળીએ હવે પાછા. ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? અત્યારે થઈ રહ્યા છે 7:28 અને અમે રોહનને, સુરેન્દ્રને બધા સૂંઢિયાનું કામ પતાવી અને આવી ગયા છીએ. ઘણું બધું કામ આવેલું. લગભગ આમ જોઈ તો અત્યારે 7:28 થઈ છે, પણ લગભગ 6:45 અમે લગભગ ફ્રી થયા હતા.
કેમ કે બધું સૂંઢ્યું કાઢ્યું, પછી એને ટોલીમાં ભર્યું, પાછું ટોલી બંને ટોલી પાછી ગોડાઉને મૂકી અને પછી ટ્રેક્ટર છૂટું પાડી અને પાછા અમે ઘરે આવ્યા. અને બાકી જો થોડુંક દાળ ભાતને એમ થોડુંક ખાઈ લીધું છે અને હવે થોડી વારમાં આપણે બહાર જઈએ છીએ. બાકી તમે બધા મજામાં હશો, આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. બાકી આજે ઘણું કામ આવેલું. રોહન તો લગભગ ત્યાં હાર્વેસ્ટર ઉપર જ બેઠો રહ્યો હતો અને મંટુ થોડી વારમાં આવતો રહ્યો હતો. અને સુરેન્દ્ર છે, સુરેન્દ્ર નાઈ બાઈને આવી ગયા. એટલી ખંડુરી લાગી ગઈ હતી કે નાવું પડે એમ જ હતું, કેમ કે રાતે પછી ખંજવાળને ઉપડી જાય, કેમ કે આ વસ્તુ જેવી છે. ઘઉં, આપણે બાજરી છે, ડાંગર છે, આ બધામાં. એટલે કામ પતી ગયું છે. બાકીનું જે કામ છે એ હવે પાછું કાલે લેશું. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડી વારમાં.